શરૂ કરતા પહેલા મિત્રો દરેક વિડીયોની અંદર આપણે આ થોડી હાઇલાઇટ જોશું કે ધીસ ટોપિક કવર્સ ઓલ ટેન્સીસ ઓલ મોડલ્સ. એનો અર્થ એવો કે જો ટેન્સ કમ્પ્લીટલી આવડતા હોય, મોડલ્સનો કમ્પ્લીટ યુઝ આવડતો હોય તો જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટને શીખવાની શરૂઆત કરવી. આ ઉપરાંત પર્સનલ પ્રોનાઉન્સ પણ ખરા, એટલે કે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એના કર્તાના રૂપ, કર્મના રૂપ, સંબંધના રૂપ, સ્વવાચક રૂપ, આ બધો જ ખ્યાલ હોવો જરૂરી છે. ખૂબ જ જરૂર પડવાની છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિકની અંદર. અને આ ઉપરાંત ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર એસર્ટિવ એટલે કે વિધાન જેમાં હકાર નકાર હોઈ શકે, ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ પ્રકારની રચના, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ, કેટલા થયા 1 2 3, હજુ એક રહી ગયું લખવાનું, EXCLA એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્યો. આ પ્રકારના વાક્યોની રચના પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવવાની છે. એટલે કે આ બધું જ આવડતું હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખાય, તો તમને ઝડપથી આ મગજમાં બેસે. ન આવડતું હોય તો પહેલાં આ લર્ન કર્યા પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટને શીખવા માટે બેસાય. ઓકે, ચાલો નેક્સ્ટમાં જોઈએ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ, રિપોર્ટેડ સ્પીચ ચેન્જ કરીએ કે નેરેશન ચેન્જ કરીએ. એમાં બે પ્રકારના વાક્યો, એક ઇન્વર્ટેડ કોમાની અંદર અને એક ઇન્વર્ટેડ કોમાની બહાર. ઇન્વર્ટેડ કોમાની અંદર 3 પ્રકારના ફેરફારો આવે. કાળમાં ફેરફાર થાય, સર્વનામોમાં ફેરફાર થાય અને કેટલાક સમય અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર થાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂ હું કરું મારા ક્લાસની અંદર તો સૌથી પહેલી કન્ડિશન એ હોય અથવા તો શીખવાનું એ હોય કે તમારે એવું સાબિત કરવાનું છે કે હું નથી અને તું નથી, અમે નથી ને તમે નથી. એ હું કેવી રીતે નથી એ આગળ ઉપર આપણે અભ્યાસ કરીએ છીએ. એ વસ્તુ તમને આવડી જાય મિત્રો એટલે એમ સમજી લો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિકમાં તમે જગ જીતી ગયા. હવે ઇન્વર્ટેડ કોમાની બહાર કયા ફેરફારો થાય? એક તો રિપોર્ટિંગ વર્બમાં થાય, જેમાં સેડનું ટોલ્ડ ને આસ્ક ને રિક્વેસ્ટેડ ને સજેસ્ટેડ ને ઓર્ડર્ડ ને એ મુજબ જે જરૂર પડતી હોય એ. અને કંજક્શન્સ સંયોજકો, હકાર હોય તો વિધાન હોય તો ધેટ લાગે, અને આજ્ઞાર્થને રચના હોય તો ટુ, ને નકાર હોય તો નોટ ટુ લાગે, ઉદ્ગાર હોય તો ધેટ લાગે, પ્રશ્નાર્થ હોય તો ઇફ અથવા વેધર લાગે, ને WH પ્રશ્નાર્થ હોય તો વેન, વેર, વાય, હાઉ મચ, હાઉ લોંગ, એનો એ શબ્દ જ સંયોજક તરીકે વપરાય છે. આટલી વસ્તુ બેકગ્રાઉન્ડમાં રાખ્યા પછી હવે આપણે અભ્યાસ કરવા જઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ GPSC PI પોલીસ ઇન્સ્પેક્ટર 2020નું. ચેન્જ ધ નેરેશન. ક્વેશ્ચન છે, કુડ યુ વેઇટ અ મોમેન્ટ, સેડ હી ટુ મી. એટલે કે બોલનાર કોણ છે? હી છે, અને સાંભળનાર કોણ છે? મી છે. આ ખૂબ જ મહત્વની વસ્તુ છે, બોલનાર અને સાંભળનાર. કારણ કે જે બોલનાર છે ઇન્વર્ટેડ કોમાની અંદર આગળ આપેલ વ્યક્તિમાં બોલનાર હોય એ મુજબ આઈ અને વી ના સર્વનામમાં ફેરફાર થાય બોલનાર. અને સાંભળનાર હોય, સાંભળનાર, એને ધ્યાનમાં રાખી અને યુના બધા જ સર્વનામોમાં ફેરફાર થાય. એટલે કે ઇન્વર્ટેડ કોમાની અંદર પ્રથમ પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન, આટલા સર્વનામોમાં જ ફેરફાર થાય. ત્રીજો પુરુષ એટલે કે હી, સી, ઇટ અને ધેય, એનો કોઈ પણ રૂપ આપેલું હોય, કર્તા હોય, કર્મ હોય કે સંબંધ હોય, પોઝેસિવ હોય, એમાં ફેરફાર થતો નથી. જોઈએ હવે હી ટુ મી એટલે હીથી શરૂ થવું જોઈએ, અને મી સાંભળનાર હોય તો બી અને સી તો ઉડી ગયા. હવે આ જે આપેલું વાક્ય છે એ આમ જોવા જાવ તો પ્રશ્નાર્થ છે, પરંતુ પ્રશ્નાર્થની અંદર પણ શું છે? વિનંતીનો ભાવ છે. વિનંતીનો ભાવ છે એ મિત્રો ઘણા શબ્દોથી વ્યક્ત થાય છે. રિક્વેસ્ટેડથી પણ થાય, અને કોઈકને આમ કરવા માટે કહ્યું તો ક્યારેક આસ્કડનો પણ યુઝ થાય છે. ડિપેન્ડ્સ.
બીજું કે વાક્ય પ્રશ્નાર્થ છે. હવે જો પ્રશ્નાર્થની રીતે પણ આનું ઇનડાયરેક્ટ આવી રીતે થઈ શકે. હી, દાખલા તરીકે હી, પછી કુડ યુ વેઇટ એ મોમેન્ટ, હી આસ્ક્ડ, અને વિનંતી છે એટલે વિથ રિક્વેસ્ટ, REQUE, રિક્વેસ્ટ ટુ મી, પછી પ્રશ્નાર્થ હોવાથી ઇફ, અને હવે યુ, હમણાં જ આગળ કીધું યુ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? મી. અહીં યુ કરતા છે એટલે મીનો કરતા મૂકવાનો, જે આઈ થાય. ઇફ આઈ, કુડનું કુડ જ રે મિત્રો. ઇફ આઈ કુડ વેઇટ અ મોમેન્ટ, એક આ રીતે બને. He asked with request to me if I could wait a moment. તેણે મને વિનંતી સાથે કહ્યું કે હું એકાદી મિનિટ રાહ જોઈ શકું કે નહીં. જો વિનંતી વાળો શબ્દ ન મૂકીએ તો આ કુડ છે એક શક્તિ, આવડત ને ક્ષમતાની વાત થઈ જાય કે હું રાહ જોઈ શકું એમ છું કે નહીં, મારામાં એ આવડત, ક્ષમતા કે કેપેબિલિટી છે કે નહીં, કેપેસિટી એબિલિટી છે કે નહીં, એવો અર્થ થઈ જાય. વિકલ્પો આપ્યા છે એમાં આ પ્રકારનું વાક્ય નથી. એ નથી તો ઇનડાયરેક્ટ અન્ય રીતે પણ થઈ શકે. જોઈએ હવે પહેલું જોઈએ, હી ક્વેશ્ચન્ડ મી. ઓકે, એમ કરી શકીએ. પણ ક્વેશ્ચન્ડ કરવા જાઓ તો ધેટ ન વપરાય, અને આપેલું વાક્ય છે પ્રશ્નાર્થ છે એટલે ધેટ ક્યારેય આવશે નહીં. ઉપરાંત ઇન્વર્ટેડ કોમાની અંદર રહેલા શબ્દોમાં આઈ આવી શકે, સાંભળનાર મી હોય એટલે, પરંતુ કેન તો ક્યારેય આવશે નહીં. એટલે કે કુડનું કેન ક્યારેય થવાનું નથી. હા, કેનનું હજુ કુડ થઈ શકે એટલે એ પણ ખોટો, બી પણ ખોટો, સી પણ ખોટો. હવે ડી વિકલ્પ બંધ બેસે છે. હી આસ્ક્ડ મી, ઓકે, તેણે મને કહ્યું ટુ વેઇટ એ મોમેન્ટ, એક ક્ષણ રાહ જોવા માટે. આસ્ક્ડની જગ્યાએ જો રિક્વેસ્ટેડ હોય, REQUESTED, તો સૌથી વધારે બંધ બેસે, પરંતુ નથી. તેમ છતાં આ રીતે બની શકે ખરું. એટલે કે વિકલ્પ ડી એ સાચો જવાબ બનશે. ચાલો નેક્સ્ટ.